બધાએ સુર અને શબ્દની આજે શ્રદ્ધાંજલિ આપવાની છે. બેનની વાત કરું તો આ બેનના જીવનમાંથી, માતુશ્રીના જીવનમાંથી આપણે બધાને એક પ્રેરણા લેવાની છે કે જેવી રીતે આ બેન વિદાય થયા અને એમની પાછળ જે આ માહોલ બંધાણો, એમની જે વાહવાહી થાય છે, હું તો આયોદારનો ફક્ત બેનના જ વખાણો આપણે સાંભળીએ, ઘણા બપોરામાં અમે જઈએ છીએ, પણ આજનો જે કાંઈ માહોલ છે, આજનું જે બેનનું વ્યક્તિત્વ છે એ કાંઈક અનોખું છે. બેનશ્રીએ અમારા ભાઈ શ્રી કેશાભાઈનું જો નામ ઉજળું કર્યું હોય સમાજમાં તો એ મારી સંતોકમાના પ્રતાપે છે. અમે હમણાં ટૂંક સમયમાં જ આ ફક્ત એક જ નાઇટ માટે હું આવ્યો તો, મેં ભેગ ધારણ કર્યો હતો અને એમનો પ્રેમ અને એમનો ભાવ બંને માણસનો જાણે કે હું કોઈ ભગવાન થઈને ઉતર્યો હોય ને એમના ઘરે, એ રીતે અમારી સરાભરા કરી અને 2 રાતો રાખ્યો હતો મને. એટલે આ તો મારો પોતાનો અનુભવ છે, પણ આવા તો સમાજના લોકોના ઘણા બધા અનુભવો છે. આમના જીવનમાંથી આપણે એક પ્રેરણા લેવાની છે કે આ બંને એમનું દાંપત્ય જીવન કેવું હતું, ધાર્મિક જીવન કેવું હતું. અમારો ભાઈલો ગમે ત્યાંથી 2-5 મહેમાન પકડી લાવે અને પછી ઘરે આવી પાછા ફોન કરે, ફલાણા ભાઈ આવ્યા છે, ટાઈમ હોય તમે આવો, ફલાણા ભાઈ આવ્યા. પણ ખરી સેવા તો માતુશ્રીની હતી, સંતોકમાની. એટલે આપણે આજે સંતોકમાને એવી શ્રદ્ધાંજલિ આપવાની છે કે એમની પરમ ચેતના, એમનો આત્મા જ્યાં હોય ત્યાં ખૂબ ખુશ થાય, એમને એમનું જીવન સાર્થક લાગે. એવી રીતે આજનો કાર્યક્રમ આપણે સંપન્ન કરવાનો છે. કદાચ કોઈની ક્યાંય પણ ભૂલ થાય તો કોઈ પણ ટીકા ટિપ્પણી વગર આપણે ક્ષમ્ય ગણશું. મારી ભૂલ થાય, ગવૈયાની થાય, રાજેન્દ્રવાડાની થાય, છતાં આપણે એ ભૂલને કોઈ નોંધ લેશું નહીં. ફક્ત ને ફક્ત સંતોની વાણીમાં જ આપણે લક્ષ આપશું. આપણે જે કંઈ સંયમ રાખશું એ બેનનો આત્મા ખુશ થવાનો છે. અને આપણા માનનીય પૂજ્યશ્રી ગુરુદેવ હેમદાસ બાપુ સમી ગુરુ ગાદી, એમની ગરિમા, એમનું મહત્વ, એમનો મોભો જળવાય એવું આપણે વર્તન કરીશું. આજના દિવસે કોઈ ઠઠ્ઠા, મસ્કરી, મજાક એવું નહીં કરીએ એવી મારી નમ્ર વિનંતી છે. હવે આજથી જે કંઈ હું બોલીશ, હું તમને કદાચ હુકમના અર્થે કહું તો પણ એ મારું નહીં સમજતા, એ પૂજ્ય બાપુના શબ્દો છે. હું એક ટપાલી છું, એમનો સંદેશો તમારા સુધી પહોંચાડવા માટે બેઠો છું. કદાચ મારી ક્યાંય ભૂલ થાય તો મને ક્ષમા આપજો, અને કદાચ કોઈ ગેરસમજ હોય તો મને એકલાને તમે પૂછીને ચોખવટ કરી લેજો. પણ આ કાર્યક્રમમાં આપણે ક્યાંય કોઈ એવું વાતાવરણ ઊભું ના કરીએ કે જેથી કોઈના મનને ઠેસ પહોંચે. બોલ સદગુરુ ભગવાન કી જય. આજના પ્રસંગે ડેકાવાડા ગુરુ ગાદીના સંત શ્રી કીર્તિદાસ બાપુને નમ્ર વિનંતી કરું કે બાપુ, આપણે તમારા સ્વમુખે બધા સમાજને આરતીનું પાન કરાવો અને અહીંયાથી કાર્યક્રમ શરૂ હોય. કીર્તિદાસ બાપુ, જય હો. સદગુરુ દેવી મહારાજના સત સનાતન ધર્મના આપને अपने गुरु मात पिता नम पार्वती हर हर महादेव. સદગત આત્માને નમઃ. કોટી કોટી વંદન. એનો આત્મા જ્યાં હોય ત્યાં સદગતિને શાંતિ પામે. પરમ કૃપાળુ પરમેશ્વરને પ્રાર્થના એ સાથે
સર્વપ્રથમ આપણે આરતીની શરૂઆત આરતીનો આનંદ લીધા પછી સંતવાણી આપણે રસ શરૂ કરીશું. પણ જેમ સૂચના આપી છે તેમ ખૂબ જ શાંતિ જાળવશું તો જ મજા આવશે. અને હમણાં વાત કરી બાબારી સાઉન્ડ, પ્રચલિત સાઉન્ડ છે. બાબા રામદેવજીની કૃપા છે તેમના પરિવાર ઉપર, અને એ તો એના થકી આગળ છે. દયાનો હતો મીઠો દરિયો. અમે એક વાત મારે ખરેખર અગત્યની કરવી છે સાહેબ, તને હું માફી માંગુ છું કે પોતાના છોકરા તો કદાચ મોટા કરે, આ સંતોષ વાળો ભાવ તો પોતાના છોકરા તો મોટા કરે, પણ નાના નાના ભૂલકા મેલીને જે બાઈઓ ગઈ હતી ને એના દીકરા એને મોટા કર્યા, એની ભાવને ગભરાવીને મોટા કર્યા ભલામણ. આવું હૈયું રે આ તો દયાનો એ મીઠો દરિયો. તારી આખડી મારી આવલ સે આહાડી હેલી તેરા ને જાગ રાખું તેરા ને જાગ રાખું તોલું મારી હકત માં તુલે તે દાન કે જવાબ આપું તો મારી જનાની સમાજને પણ એક મારે વિનંતી કરવી છે કે હું ખોટો કે સાચો ગમે ત્યાં ભજન કર્યું છે, પણ મારું ભજન ભગવાને તો મને ખબર નથી સાંભળ્યું કે ના સાંભળ્યું, પણ મારી સમાજે ચોક્કસ સાંભળ્યું છે, મને વિશ્વાસ છે. કારણ કે મારા છોકરા જો આજ નહીં મેં મોટા કર્યા તો મારી સમાજના પ્રતાપે કર્યા છે. મારી ખુલ્લી કિતાબ છે, મારી નોકરી કઈ નથી, આજે કઈક દાડો સારો છે, પણ જેની કઈ નતું તેથી મારી સમાજે મારા છોકરા મોટા કર્યા છે. મારા બાપ સમાજ તો મારો ભગવાન છે. મેં ભગવાન ભાળ્યા નથી, મેં ભગવાનને જોયા નથી, પણ જનાર્દન આ મારો સમાજ છે, જ મારો ભગવાન છે. આના સિવાય મારો બીજો કોઈ ઉગરવાનો વારો નથી. મારી ભૂલ હોય તો ક્ષમા કરજો. બોલ રામદેવજી મહારાજ, બોલ રામદેવજી. જય હો, જય હો. આ પણ એક મહાનતા છે, કોઈ વાતને જોઈએ નજરિયા પાસ
ખૂબ શિષ્ય હોય જો સુપાત તો કરે ગુલામી છે શિષ્ય હોય જો એ સુપાત તો કરે સતગુરાની છે આપણે સંતોષબેનને યાદ કર્યા, ગુરુદેવ યાદ કર્યા, પણ આપણે હવે મફા ભગતને યાદ કરવા છે અને એમની યાદીનું એક ભજન મારે ગાવું છે. અજમાડું ને અજમાડું ગુરુજી માટે આજ ગુરુજી તમને ભાગા થયું આજ ગુરુજી તમને આયા થયું
મતી જાય મંગળાની એ આવા
બોલ સદગુરુ ખૂબ ખૂબ ભગવાન ધન્યવાદ વાલાભાઈ, ખૂબ મોજ કરાય. એ તો ગણતરી થાય. ઘોર જો હવે નહીં કરીએ ને તો પાછળના થોડું પેલું લાગે. ના, ઘોર તો કરાવી જ છે. ચલો જમરભાઈ, 2 સાખી અને 1 ભજન. જગત ગંગાની જગ્યા રામદેવજી મહારાજ ગુરુમૂર્તિ ગતિ ऐसी गुरु मूर्ति गति चंद्रम सेवक ने नचको જય હો. आठे पौर निरखता हो गुरु बिना कियो गुरु मूर्ति कियो श्वास की करो समरणी श्वास की करो समरणी जपो अजम पाजा परम तत्व नु ध्यान धरो सोहमया पोया જય હો, જય હો. हो जो रे आ घटમાં વહી ઘટમાં વાવા. આ ઘટમાં હોય ઘટ ઓ સદગુરુજીની સેવર સર્વે વિમાની
હરિ કરે સો સબ ધરતી કાગજ કરું લેખન કરું અરે સાત સમંદર દિશાઈ કરું गुरु को गुण लिखो न जा गुरु को गुण लिखो न दया करी એ જીતે ને પાયો મારી
આ કુંવરિયા પરિવાર તરફથી ગુરુ ગાદીની સેવા 1001 રૂપિયો. આ કુંવરિયા પરિવાર તરફથી મહારાજના 501 રૂપિયો સેવા આપે છે. ના